વિકાસ પરિષદ સિદ્ધેમ શાખા પાટણ દ્વારા પર્યાવરણ બચાવોના સંદેશ સાથે ઇકો ફ્રેન્ડલી માટીના ગણપતિ બનાવવાનો કાર્યક્રમ યોજાયો. ભારત વિકાસ પરિષદ સિદ્ધેમ શાખા પાટણની મહિલા ટીમ દ્વારા પર્યાવરણ સંરક્ષણના ઉમદા અભિગમ સાથે આગામી ગણેશોત્સવને અનુલક્ષીને તારીખ 18/8/2026ના રોજ શહેરના સુપ્રસિદ્ધ સિદ્ધેમ ગાર્ડન ખાતે ઇકો ફ્રેન્ડલી માટીના ગણપતિ બનાવવાનો સર્જનાત્મક કાર્યક્રમ યોજાયો હતો. પર્યાવરણને નુકસાન ન થાય અને ગણેશોત્સવ દરમિયાન પ્રકૃતિનું જતન થાય તેવા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં કચ્છથી પધારેલા નિષ્ણાત ઇન્સ્ટ્રક્ટર ચાંદની ગજ્જર દ્વારા માટીના ગણપતિ બનાવવાની સુંદર તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યમાં જ્યોતિકાબહેન જોશીએ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત બહેનો અને બાળકોએ ઉત્સાહપૂર્વક માટીના ગણપતિની મૂર્તિઓ બનાવી હતી. માટીમાંથી પોતાના હાથી ગણપતિજીની મૂર્તિ તૈયાર કરવાનો આનંદ સૌના ચહેરા પર જોવા મળ્યો હતો. સાથી જ પર્યાવરણ બચાવવું અને પ્રકૃતિને સાચવવાનો સંદેશ પણ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાખા પ્રમુખ દિનેશભાઈ પ્રજાપતિ, મંત્રી નરેન્દ્રભાઈ ચૌહાણ, ગુજરાત ઉત્તર પ્રાંત ચિંતન કમિટીના સભ્ય જયેશભાઈ પટેલ, ઉત્તર પ્રાંત જિલ્લા વિભાગીય મંત્રી શિરીષભાઈ પટેલ, મહિલા સહભાગિતા હર્ષિતાબહેન સોની તથા વલ્લરીબહેન હાથી, ભૂમિબહેન પટેલ, પર્યાવરણ ગતિવિધિ સંયોજક રાજેશભાઈ ઠક્કર, કારોબારી સભ્ય અલ્પેશભાઈ પટેલ, આશાબહેન ખમાર, રીટાબહેન શાહ તેમજ પત્રકાર મિત્રો સહિત મોટી સંખ્યામાં બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભાગ લેનાર સૌએ પર્યાવરણ મૈત્રી ગણેશોત્સવનો સંકલ્પ વ્યક્ત કરી માટીમાંથી બનેલા ગણપતિજીની મૂર્તિઓ તૈયાર કરી ધન્યતા અનુભવી હતી. ખાસ અહેવાલ તથા ફોટો વિડીયો પત્રકાર રાજુભાઈ ઠક્કર. એમને કામ જ કરવા દો, વાંધો નહીં. હા, પછી કલર અહીં જો ટેણી મજામાં. રેડી. એક સેકન્ડ સેટ તમે જો એક મિનિટ સેટ થોડું આમ લઈ દો. આમ આમ બસ. હવે બસ હાથ રાખો. 2 મિનિટ ખાલી પાંદડા થોડા અહીંયા રાખીને નેચરલ ઓલા ખાલી નેચરલ તમે હાથ રાખીને ફોટો એક લઈ લો છે नहीं ले जाओ ना मार फोटो निकालो ना ले आओ मार घर में बोला अंदर मुझे साड़ी बनानी गणपति देखा है पकड़ी ले
બસ હમ. હવે તમે ત્રણેય વચ્ચે જતા રહો મીન્સ અહીંયા આટલે ઉભા રહો થોડા આગળ એટલે પાછળના નહીં ઢંકાય જરાય હા બસ આવતા રહો બસ અમારે છે ને બેક ટુ બેક બીજો પ્રોગ્રામ છે સૌ પોતાના ગણપતિ હાથમાં લઈ લો ને એક સરસ બધા ગ્રુપમાં સરસ ઊભા થઈ જાઓ